મોરબીના સબ જેલમાં મોબાઈલ, બીડી, તમાકુવાળા માવા સહિતની વસ્તુઓ ઘુસાડવાનો પ્રયાસ ને જેલ તંત્રે નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં કોઈ જેલની બહારથી જ મોબાઈલ સહિતની વસ્તુઓ પોટલું જેલની અંદર ફેંક્યું હતું, પરંતુ જેલ સ્ટાફના રિટર્નિંગ ચેકિંગ વખતે આ પોટલું મળી આવ્યું હતું, જેની પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પ્લાસ્ટિકને જબલું ચેક કરીને ખોલવામાં આવ્યું। આ પોટલામાંથી 4 નંગ તમાકુના મસાલાના માવા, એક બીડીની જુડી અને એક ચૂનાની ટોટી ઉપરાંત પ્લાસ્ટિકની થેલીમાં સેલોટેપથી વીંટાળેલા અને અંદર રૂમાં રાખીને સુરક્ષિત રીતે પેક કરીને રખાયેલા કીપેડ મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો। બેટરી સાથેનો ફોન સિમ કાર્ડ વગરનો જોવા મળ્યો હતો। સવારે જેલ ઓપનિંગ સમયે અમારા સ્ટાફ દ્વારા આઉટ સર્કલ વિભાગમાં રાઉન્ડ લેતા ત્યાં એક કાળા કલરનું જબલું યાર્ડ નંબર 1 આ રોડની સાઈડથી પડેલું હતું, જેને ખોલી ચેક કરતા તેમાં બિનઅધિકૃત ચીજ વસ્તુઓ મળી આવેલ હતી। 4 નંગ માવા મસાલા તમાકુવાળા, એક બીડીની જોડી, એક ચૂનાની ટોટી અને એક લાવા કંપનીનો કાળા કલરનો કીપેડ મોબાઈલ મળી આવેલ હતો। જે સંદર્ભે આ કોણ ફેંકી ગયું, કઈ રીતે જેલની અંદર આવેલ એ બાબતે અમે અત્રેથી એ ડિવિઝન ખાતે ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જે બાબતે જે કોઈ ધ્યાનમાં આવશે, જે આપ સર્વેને જણાવવામાં આવશે। આપણે રૂટીન ઝડપી કરતા હોય, કાયમી સવારમાં અને સાંજે 2 ટાઈમ આઉટ સર્કલમાં રૂટીન ચેકિંગ કરતા હોય અને કાયમી એક વિભાગમાં ઝડપી હાજર સ્ટાફ દ્વારા કરવામાં આવે છે। અમુક સમય 2 વાર બી ઝડપી કરીએ છીએ। આ રીતના ઝડપીમાં વસ્તુઓ પકડાય તેને આપણે ધોરણસરની ફરિયાદ દાખલ કરવા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, આવતી હોય છે। ના, આ મોબાઈલમાં સિમ કાર્ડ હતું નહીં, એને ચેક કરીને જોયું હતું। બેટરી લાવા કંપનીની જ હતી, નવો મોબાઈલ જ હતો, કીપેડ મોબાઈલ હતો।